શું છે ડેલ્ટા? દરિયા કિનારા પાસે નદી અને દરિયો મળે, બે જગ્યાએ એક જ શબ્દ છે, નદી અને દરિયો મળે, ત્યાં શું પ્રક્રિયા હોય? કાંપના કારણે ઓકે, અને ઉમા કાપ ઓછો હોય. ઓકે, ઓકે, ચાલો સમજાવું છું ડેલ્ટા. નદી કોઈ પર્વતમાળા ઉપરથી વહેવાનું ચાલુ કરશે. હવે ઊંચી પર્વતમાળા હોય એટલે આપણે ખ્યાલ છે કે એની સ્પીડ વધુ હશે. જેમ શરૂઆત થાય છે ત્યાંથી એમની સ્પીડ વધુ હશે તો ઘસારો એ પર્વતમાંથી જે ઘસારો એ વધારે કરશે. જોડે શું આવશે? કાપ, કાકરાઓ, પથ્થરો, જેને આપણે કહીએ કાપ. આ બધી વસ્તુ, રેતી, બધું ભેગું લઈને આવે. હવે જેમ જેમ આગળ વધશે એમ કાપ વધારે ભેગો થતો જશે અને જ્યારે દરિયા પાસે પહોંચે છે ત્યારે એમનો વેગ ઘટી જશે. એટલે શું થશે? પાથરી દેશે કાપ. જેમ આપણા ઉપર માથે 10 કિલોનું બાચકું મૂક્યું હોય અને પેલા શરૂઆતમાં આપણે કેવી જઈએ? સ્પીડથી જઈએ. પછી થોડો થાક લાગે એટલે શું કરીએ? હળવે ચાલવા માંડીએ. થોડોક એવું કરીએ કે વધારે થાક લાગ્યો તો એમાંથી 5 કિલો બીજાને દીધી, તું ઉપાડ લે. સમજાઈ ગયું? તો જ્યારે એ આગળ જશે એટલે એમનો વેગ ધીમો થઈ જશે અને કાપ અહીંયા પાથરી દેશે. દરિયાના મોઢા પાછળ જે કાપ પાથરતી જશે, હજારો વર્ષની પ્રક્રિયા બાદ શું થશે? ત્યાં ટેકરા જેવું થઈ જશે. તો હવે જે નદી છે તો શું થશે? અહીંથી ત્રિકોણાકારો વહેવા મળશે આ ટેકરાઓ પાસે જે કાપ પાથરેલો છે, આને ડેલ્ટા કહેવામાં આવે. નદી અને દરિયો મળે પછી અહીંથી પાછી આવી રીતે વહેવા લાગે અનેક ફાટાઓમાં, અને ડેલ્ટા કહેવાય છે. ક્યાં ક્યાં ડેલ્ટા રચાય છે ભારતની નદીઓમાં? બ્રહ્મપુત્ર, ગંગા જ્યાં રચાય છે. વિશ્વનો સૌથી સુંદર ડેલ્ટા જેનું નામ છે સુંદરબન. આજનો ક્વેશ્ચન તમારો પૂરો થઈ ગયો. ક્લિયર? પછી ક્યાં રચાય છે? ગોદાવરી, કૃષ્ણા, કાવેરી. એટલે કે આ બાજુની તમારી જે નદીઓ છે ને અહીંયા બધે ડેલ્ટા પાથરે છે. હવે અહીં કાપ વધારે હોય તો જહાજ ચાલશે? થોડું અઘરું છે, ચાલે પણ અઘરું છે સાપેક્ષમાં. ચાલો હવે આવીએ એસ્ચ્યુરી એટલે નદી મુખ. સેમ જ નદી અને દરિયો. કાપ અહીં ઓછો પથરાય અથવા કાપ લઈને આવી છે પણ અહીંયા જે ભરતી અને ઓટ છે એના કારણે આ કાપ છે એ ઓછો થઈ જાય, પાછો ધકેલી દેવામાં આવે. એટલે અહીં કેવું છે? ટેકરીઓ નહીં રચાય. અહીં તમને સીધું બે વચ્ચેનું દેખાશે કે આ નદી છે અને આ સમુદ્ર છે. હવે તમે સાબરમતી, નર્મદામાં જોવા મળે છે. મેં જોયેલું છે, એ સ્થળનું નામ હું ભૂલું છું. આને એસ્ચ્યુરી કહેવાય. અહીં એટલું બધું ગોદ કાપ જમા થશે નહીં. આજે જ્વાર ભાટાઓ અથવા જેને આપણે કહીએ ભરતી અને ઓટના કારણે કાપ પાછો ધકેલી દે એટલે અહીં નદીનું મુખે પહોળું હશે. લખો આ એસ્ચ્યુરી બને છે. ક્યાં ક્યાં બને છે? નર્મદા, તાપી, માહી, સાબરમતી. નર્મદા, તાપી, મહી, સાબરમતી. હવે ડેલ્ટા રચવાની પ્રક્રિયા હોય. ક્વેશ્ચન પૂછ્યો છે તો પ્રક્રિયાને 3 કે 4 ચરણમાં લખવાનો ક્વેશ્ચન. પ્રથમ ચરણ તો આમાં પેપર ચેકરને સીધી વસ્તુઓ દેખાય. બીજું ચરણ, ત્રીજું ચરણ. આવો ક્વેશ્ચન હોય પ્રક્રિયા વાળો
તો આપણે કેમ હિસ્ટ્રીની અંદર જયારે આવી વસ્તુ બતાવી, પોલિટીની અંદર બતાવી હોય કે કાયદો કેવી રીતે પ્રસાર થાય છે, તો આપણે બતાવીએ કે પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. એવી રીતે આમાંય પ્રક્રિયા આખી છે, તો ત્રીજું ચરણ અને ચોથું ચરણ. પ્રથમ ચરણ, નદી વેગથી કાપને સાથે ઢસડીને લાવે. અહીં દરિયા પાસે, દરિયાના મુખ પાસે કાપ ઓછો કરશે, વેગ ઓછો થશે, કાપ જમા થશે. હજારો વર્ષ કાપ જમા થતા ટેકરા જેવું બની જાય. જમીન, અહીંયા આખી જમીન ઉભી થઈ જાય ટેકરા જેવી. હવે એ જમીન ઉપરથી પાછી નદી ત્રિજ્યાકાર વહેવા લાગે. મુખ પાસે આ રીતે વહેવા લાગે, એમને ડેલ્ટા કહેવામાં આવે છે. ઉદાહરણ, મેં નદીઓના નામ લખાવ્યા, લખી દો. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, આવી રીતે આનો જવાબ લખવો. અને આમની વાત કરી દીધી છે. ચાલો, આવી રીતે લખી દો આમના ચરણો. આની આપણે ચર્ચા કરી ગયા. તો ડેલ્ટા હિમાલયન નદીઓ બનાવે છે? યસ. દ્વીપકલ્પીય નદીઓ ડેલ્ટા બનાવે છે? હા. પણ કઈ નદીઓ દ્વીપકલ્પમાં? પૂર્વી તરફ વહેતી નદી, આપણું ભારત છે એની અંદર આ બધું પૂર્વી તરફ વહેતી નદીઓ છે, એ ડેલ્ટા બનાવશે. લખો. તો માત્ર પૂર્વી તરફ વહેતી નદીઓ ડેલ્ટા બનાવશે. એસ્ચ્યુરી હિમાલયન નદીઓ બનાવે છે? ના. દ્વીપકલ્પી નદીઓમાં એસ્ચ્યુરી બને છે. ક્યાં બને છે? પશ્ચિમ તરફ વહેતી નદીઓમાં.